પાર્ટ 2 છે. 6 નંબરનો ક્વેશ્ચન, તાજેતરમાં અવસાન પામેલા ડૉક્ટર કે માથંગી રામકૃષ્ણન કયા ક્ષેત્રો સાથે સંકળાયેલા હતા અને ક્યાંના હતા? તો એનો જવાબ છે બી, પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી, બર્ન કેર માટે એ પ્રખ્યાત હતા અને એ ચેન્નઈના હતા. એ આપણે ધ્યાનમાં રાખીશું. જે તાજેતરમાં અવસાન પામ્યા છે, બહુ ફેમસ હતા ચેન્નઈમાં. ડૉક્ટર કે માથંગી રામકૃષ્ણન ફિમેલ ડૉક્ટર છે, પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીના. વિશ્વની પ્રથમ ન્યુક્લિયર પાવર્ડ ક્રૂઝ મિસાઇલ કયા દેશે વિકસાવી અને તેનું નામ શું છે? તો બી, રશિયાએ વિકસાવી છે, બુરેવેસ્તનિક પાવર ક્રૂઝ મિસાઇલ. બધા દેશોએ તો ન્યુક્લિયર વેપનને લઈ જતી મિસાઇલો તો ઘણી વિકસાવી, પણ ન્યુક્લિયર વેપનથી ચાલતી જે મિસાઇલ છે બનાવનાર પ્રથમ દેશ બન્યો છે રશિયા, અને એનું નામ આપ્યું છે બુરેવેસ્તનિક. ઠીક છે, આપણે યાદ રાખીશું 9M730 બુરેવેસ્તનિક, વિશ્વની પ્રથમ ન્યુક્લિયર પાવર ક્રૂઝ મિસાઇલ. ઠીક છે. 8મા નંબરનો ક્વેશ્ચન છે, ઇન્ડો પેસિફિક રિજિયનલ ડાયલોગ 2025માં ક્યાં આયોજિત થઈ રહ્યું છે? ન્યૂ દિલ્હી. આપણે વાયુસેનાનું સૌથી મોટું એક આપણે કોન્ફરન્સ કહેવાય ઇન્ડો પેસિફિક રિજિયનલ ડાયલોગ 2025, તો ન્યૂ દિલ્હીમાં આયોજિત થઈ રહ્યું છે. બરાબર. હવે 9મા નંબરનો ક્વેશ્ચન આપણી પાસે છે, હેલ્થ સેક્ટરમાં સુધારા માટે વર્લ્ડ બેન્કે $280 મિલિયન લોન કયા રાજ્યને મંજૂરી કરી છે? તો એનો જવાબ આવશે કેરળ રાજ્યને મંજૂરી કરી છે $280 મિલિયન લોન. કયા સેક્ટર માટે? હેલ્થ સેક્ટર માટે. અને લાસ્ટ ક્વેશ્ચન છે, ઉત્તર પ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રીને સન્માન આપવા માટે જાહેરાત કરેલા નવા જિલ્લાનું નામ શું છે અને તે કયા જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવશે? તેનો જવાબ આવશે બી, કલ્યાણસિંહ નગર. નગર જે કલ્યાણસિંહ નગર એ જિલ્લાનું નામ છે, અને અલીગઢ અને બુલંદશહેરના અમુક ભાગોને લઈને એક ડિસ્ટ્રિક્ટ બનાવવામાં આવશે, જે કલ્યાણસિંહ પૂર્વ આપણે મુખ્યમંત્રી હતા ઉત્તર પ્રદેશના, એમને માન આપવા માટે, એમને સન્માન આપવા માટે. તો કલ્યાણસિંહ નગર આવશે. ઓકે, થેન્ક યુ.